આ મનમોહક દ્રશ્યો કદાચ પહેલી નજરે તમને અમદાવાદ ફ્લાવર શોના લાગ્યા હશે, પરંતુ આ દ્રશ્યો અમદાવાદ ફ્લાવર શોના નથી. આ દ્રશ્યો તો નવસારી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થતાં શહેરમાં ઉજવણીના ભાગરૂપે શરૂ કરાયેલા નવસારીમાં થનારા ફ્લાવર શોના છે. આ ઉજવણીના ભાગરૂપે આજથી 1 અઠવાડિયા સુધી અહીં રંગબેરંગી ફ્લાવર શો નવસારીના હાર્દસમા લુન્સીફુઈ મેદાનમાં શરૂ થયો છે, જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 2.60 કરોડ રૂપિયાના ખર્ચે આયોજિત આ ફ્લાવર શોમાં 5 લાખથી પણ વધુ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરી અને નવસારીની ઓળખ, ગુજરાતની અસ્મિતા અને ભારતની સિદ્ધિઓ દર્શાવતા 20થી પણ વધુ આકર્ષક સ્કલ્પચર્સ ઊભા કરવામાં આવ્યા છે. ફ્લાવર શોની ભવ્યતાને જોઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિત હાજર મહાનુભાવો, અધિકારીઓ અને શહેરીજનો અભિભૂત થઈ ગયા અને સૌએ સાથે મળી અને ફોટોગ્રાફ પણ પડાવ્યા. CR પાટીલે સાથે જણાવ્યું કે નવસારીનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે અને આ ફ્લાવર શો શહેરની નવી પરિભાષા રજૂ કરે છે. ત્યારે બાળકો, વિદ્યાર્થીઓથી લઈ અને દરેક વયના નાગરિકોને ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પણ અપીલ કરવામાં આવી. ખાસ વાત એ છે કે નવસારી મહાનગરપાલિકાએ ફ્લાવર શો સાથે જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે, જ્યાં ફ્લાવર શોના પ્રવેશ દ્વાર ઉપર જ 10 બાય 40 ફૂટની દિવાલ પર 4 રંગોના પુષ્પોથી કુલ 95,580 ફૂલોથી લખાયેલા નવસારી શબ્દને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટા ફૂલોથી લખાયેલા શબ્દ તરીકે સ્થાન મળ્યું છે. આ સાથે જ નવસારીના નામે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં કુલ 5 વિશ્વ વિક્રમ નોંધાયા છે. ફ્લાવર શો શરૂ થતાં જ શહેરીજનો મોટી સંખ્યામાં લુન્સીફુઈ મેદાનમાં ઉમટી પડ્યા છે અને હાલ આવનારા દિવસોમાં પણ હજારો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.